સુરતમાં પોલીસ લખેલી કારમાંથી દારૂની બોટલ મળવાના કેસમાં પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાયો છે। વિડીયો વાયરલ થયા બાદ રાંદેરના પીએસઆઈ એ પટેલ સામે કાર્યવાહી કરાઈ અને એટલું જ નહીં, પીએસઆઈના બ્લડ સેમ્પલ અને યુરિનના સેમ્પલ એફએસએલમાં મોકલાયા। રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે। ગાડી હટાવવા બાબતે પીએસઆઈ એ પટેલનો ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી, જેને લઈને ટોળું ભેગું થયું। આ સમયે કોઈએ પીએસઆઈ એ પટેલનો એક વિડીયો પણ ઉતારી લીધો। ઝઘડો થયા બાદ જોકે પોલીસની પ્લેટવાળી કારમાંથી દારૂની બોટલ અને એક ગ્લાસ પણ મળી આવ્યો હતો। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એની અંદર એવું છે કે તારીખ 28/3ના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું। એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થયેલી એટલે તાત્કાલિક ડિસ્ટાફની પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા। સમાધાન થયા બાદ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલું હોવાનું જણાવતા હોય, જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક GJ2 પાસિંગની। એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતાં એ ગાડી મળીને આવી, પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લીધા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ, જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે।